ગોંડલમાં આર પારની લડાઈ જોવા મળી રહી છે। અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલનો ગોંડલમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે। આશાપુરા માતાજી તેમજ સ્વામિનારાયણ મંદિરની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આ વિરોધને લઈને અલ્પેશ કથિરિયાનો રૂટ ડાયવર્ટ કરાયો। ગોંડલની પ્રજાએ અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો હોય તેવો દાવો કરાઈ રહ્યો છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાયા। શાંતિ ને સલામતીનું વાતાવરણ છે, જે આજે માહોલ દોડવા માંગે છે એવી કોઈ વસ્તુ નથી। આજે 18 વરણને સાથે લઈને ચાલે છે। અમારું ગોંડલ ખૂબ સુખ સલામતી વાળું ગોંડલ છે। અમારું ગણેશભાઈ ની, ગીતાબા અને જયરાજ બાપુની પાટીદાર તો અમે ગીતાબા અને જયરાજ બાપુની સાથે જ છે, અમારો પાટીદાર સમાજ। એ લોકો કેમ આવું બોલી રહ્યા છે? એ લોકોને જો આંખમાં કમળો હોય ને, એ લોકોને પીળું જ દેખાશે। અમને એવો કોઈ માહોલ છે નહીં। અમારા ગોંડલમાં બહુ જ શાંતિ છે। આ લોકો આવ્યા છે એ સુખ શાંતિ જોવા આવ્યા છે, ભલે આવ્યા, અમે એને બતાવી દેશું આજે અમારે શાંતિનો માહોલ છે। અહીંયા બહુ જ શાંતિ છે। 98ની સાલથી શાંતિ છે। જ્યારથી જયરાજ બાપુ આવ્યા છે ત્યારથી સાવ શાંતિ છે। કોઈ એવો માહોલ નથી, બહુ શાંતિ છે, કઈ વહેમનો માહોલ નથી। અમારે અહીંયા ગોંડલમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બધું છે। અમારે ગીતાબા અને ગણેશભાઈનો એટલો સાથ છે કે નાની નાની દીકરીઓ નીકળે ને રાતે 2 વાગે તો અમને કોઈને ભય નથી। અને આ ખોટો માહોલ બનાવ્યો છે, સમાજ વિરોધ આલીને બધો માહોલ બનાવ્યો છે। અમારે કાંઈ પણ જાતનું કોઈ કાંઈ છે જ નહીં। કાળા ઉનાળે અમને પાણી આપે છે જયરાજભાઈ, ક્યારે આપે છે ઈ? કે એને નાગરિકને જોવે છે ઈ, એના માટેથી જ આપે છે ઈ। અને રાતે 12 વાગે 2 વાગે ઈ નીકળે છે, કાં કોઈ નથી નીકળતું? અને જો સુખ શાંતિ ને સલામતી છે, માણસો આવી રીતે બારે પણ ન નીકળ્યો તમારા ગોંડલમાં ક્યારેય। 1 વાગે 2 વાગે કે 5 વાગે ફોન કેમ નથી કરતા? તો એ એમના દરવાજા હર હંમેશના માટે ખુલ્લા જ હોય છે। અમારું ગોંડલ ગોકુળિયું ગામ છે। શા માટે તમે આવી જાતીય માનસિકતા ધરાવી અમારા ગોકુળિયા ગામ ગોંડલને બદનામ કરો છો? અહીંયા 18 વરણને સાથે રહીને ધારાસભ્ય કાર્ય કરે છે। અમારા ગણેશભાઈ, ગીતાબા, અમારા જયરાજભાઈ, મને ખ્યાલ છે કે એક વખત જ્યારે ગોમટામાં જ્યારે મોટું પંચ કંઈક કાર્યક્રમ હતો ત્યારે એમને જયરાજભાઈને ભગવતસિંહ બાપુની ઉપમા દેવામાં આવી હતી। તો શા માટે દેવામાં આવે? એમને એવા કાર્ય કર્યા હોય તો જ એમને ભગવતસિંહ બાપુની ઉપમા દેવામાં આવે ને। કઈ એવી રીતે તો કોઈ એમને એવી ઉપમા આપી જ ન દે ને। બાની સાથે, ગણેશભાઈની સાથે, અને અમારા ગણેશભાઈ જેવા થાય નહીં, થશે નહીં। ગીતાબા જિંદાબાદ કરો, અમારા ગોંડલની કરો। અમારા ગોંડલમાં બહુ સારો વિકાસ છે। અમે અમારું અહીંયા બહુ શાંતિથી રહી છીએ। તમે તમારા વિસ્તારની ચિંતા કરો, અમારા વિસ્તારની છોડી દો। અને ગોંડલની જનતાને જાણવાનું છે, બહારના લુખાઓને આ કઈ કરવાની જરૂર નથી। ગોંડલની પબ્લિક છે આ, અને ગોંડલની જનતાઓને જાણવાનું છે। બીજાઓને લુખાઓને કોઈ અહીંયા આવવાની જરૂર નથી। શું કરવું ત્યાં અહીંના પ્રતિનિધિ છે એ બધું કરશે। ગણેશભાઈ તુમ આગે બઢો। આજ સ્વયંભૂ ગણેશભાઈ કે જયરાજભાઈ કોઈ બંદૂક દેખાડીને બોલાવેલ પબ્લિક નથી, પણ સ્વયંભૂ દેખાડી દીધું છે અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીસાબેનને કે અમારી એકતા એક જ છે। 18 વરણની ખોટા જાતિવાદી કરવા અહીંયા આવું નહીં। અમારી એક જ એકતા છે ને અમારો એક જ ધ્યેય છે કે જાડેજા પરિવાર અમારા ગોંડલનું ગૌરવ છે, અને અમે હંમેશા એની સાથે અડગ ઉભા રહી છીએ। આખે 18 વરણ અમે ઉભા રહીશું। ગણેશભાઈનું કામ એટલું છે, નાનામાં નાની શેરીઓનો વિકાસ એટલો છે, નાનામાં નાના માણસોની નોંધ એટલી લે છે, એટલે બીજાને બહારથી આવીને ખોટા ચકાવવાના ઓલા કરવા નહીં। ગોંડલની જનતા બધું જાણે છે, બધું ખબર છે બધાને। ગોંડલમાં અશાંતિ નથી, રીબડામાં હજી અશાંતિ છે। રીબડામાં હજી એની દાદાગીરી એવી છે, ટ્રેક્ટર જેસીબી એના હાલે, સરકારી ખનીજ કોઈ ચોરી લે, અને રીબડામાં હજી 1 પૈસાનો ફરક પડ્યો નથી। આ લોકોને મેં અલ્પેશને કીધું તું રીબડા આવીને અમને સાંભળ, એને જીગીસાને, તો કે અમારે સાંભળવું નથી। તો ભાઈ તમે સમાજના આગેવાન ત્યાં જાઓ તો શેના માટે ત્યાં? પોપટભાઈ સમાજનું કામ કરતા હતા, એને મારવાની જરૂર શું પડી? 3 વખત હુમલા કરવાની જરૂર શું પડી? એટલે ગુનેગારને તમે સાચવો છો અને અહીં સમાજના બાપ થઈને આગળ વયા જાઓ છો। આ તમે બંધ કરો। એ ઉપરથી એવું લાગે છે એમને કે અહીંયા ખૂબ શાંતિ અને સલામતી વાળું વાતાવરણ છે। પાટીદાર ક્ષત્રિય વાળું એવો કોઈ અહીંયા વિરોધ નથી, કોઈ એવી વાત નથી। 18 વરણના લોકો સાથે આજે બધાએ જે જનસેલાબ જોયો કે સ્વયંભૂ ખુદ આજે પબ્લિક બધા આજે જાડેજા પરિવાર સાથે ધારાસભ્યની સાથે છે।
આજે ગોંડલમાં ખૂબ સુખ શાંતિ ને સલામતી વાળું વાતાવરણ છે આજે અમારા વચ્ચે. વધારેમાં કહેવામાં આવે તો કહે છે કે આ પટેલ અને દરબારની લડાઈઓ છે એવું વાતાવરણ એને ઊભું કર્યું છે. એવું નથી. ગુજરાતની અસ્મિતા બચાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલનો મોટો સિંહ ફાળો છે. ત્યારે આ પટેલ એ સરદાર વલ્લભભાઈ પટેલના સંતાનો છે જે ખૂબ દયાળુ છે, જે ખૂબ માયાળુ છે. પણ કોક 2-5 લોકો એવા વિદ્વસંતોષી હોય જે એનું એવું અમુક જગ્યાએ એને એવું થતું હોય કે હું આમ કરી લઉં ને આમ કરી લઉં ને એના માટે થઈ અને સમાજના નામે ચરી ખાતા હોય તો એને રાજકોટ જિલ્લાની મહિલા મોરચાઓ ધિક્કારે છે. અને અડધી રાત્રે પણ ગીતાબેનના સમર્થનમાં, ગીતાબાના સમર્થનમાં અડધી રાત્રે પણ રાજકોટ જિલ્લાના મહિલા મોરચાઓ તથા કોઈ પણ 18 વરણના સમાજ એનો હાથ મજબૂત કરવા માટે અમે અડધી રાત્રે પણ ઉભા રહીશું.